ચેપ્ટર 10 માં આપણે છેલ્લે અંતર્ગોળ અરીસાના આપણે શું કર્યું હતું તો કે એની રચના જોઈ હતી કે એની રચનાકૃતિ આપણે કે કિરણાવલી જોઈ હતી કે વસ્તુ ક્યાં મૂકો તો આપણે પ્રતિબિંબ ક્યાં મળે બરાબર તો આ અરીસાઓની આપણે જે વાત કરી હતી અંતર્ગોળ અને બહિર્ગોળ હવે આપણે વાત કરવાની છે એના વિશે તો કે અંતર્ગોળ અરીસો છે એના ઉપયોગો ક્યાં થાય તો કે ટોર્ચ લાઇટમાં અંદરની સાઈડ શેનો ઉપયોગ કરવામાં આવે છે અંતર્ગોળ અરીસાનો ત્યાર પછી તો કે વાહનોની હેડલાઇટમાં શેનો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય તમે અંદર જોયું હશે ટોર્ચ લાઇટની અંદર વાહનોની હેડલાઇટની અંદર આવી રીતે વક્રાકાર ભાગવાળો અરીસો હોય છે આવું શું કામ રાખવામાં આવે છે કારણ કે આપણે છે ને કિરણાવલી કેવી જોઈએ છે વધારે અને કેવી સમાંતર દૂર સુધી જઈ શકે એના માટે બરાબર આપણે એમાં જોયું તો મુખ્ય કેન્દ્ર એક ઉપર આપણે વસ્તુ રાખી છે અંતર્ગોળ અરીસામાં તો અનંત અંતર પ્રતિબિંબ મળે છે બરાબર કિરણો કેવા છે સમાંતર આપણે ત્યાં શું જોઈએ છે સમાંતર કિરણાવલી જોઈએ છે એટલે હેડલાઇટમાં ટોર્ચમાં અંતર્ગોળ અરીસાનો શું કરવામાં આવે છે ઉપયોગ કરવામાં ત્યાર પછી તો કે અંતર્ગોળ અરીસામાં આપણે ખબર છે વસ્તુ નજીક આવતી હતી પ્રતિબિંબ કેવું થતું હતું મોટું થતું હતું બરાબર તો એના માટે ડોક્ટરો જે છે ડેન્ટિસ્ટ દાંતના ડોક્ટરો છે ઈ ક્યારે શેનો ઉપયોગ કરે છે કોણ દાંતના ડોક્ટરો ઈ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ શું કામ તો કે દાંતમાં કોઈ વસ્તુ ધારો કે છે એને મોટી જોવા માટે શેનો ઉપયોગ કરે છે દાંતના ડોક્ટરો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ત્યાર પછી તો કે સૌર ભઠ્ઠીઓમાં શેનો ઉપયોગ થાય છે આ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે બરાબર ત્યાર પછી તો કે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ બહિર્ગોળ અરીસો જે છે આ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ આપને ખાસ ખબર છે કે ભાઈ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે તો કે વાહનોના સાઇડ ગ્લાસમાં જો વાહનોમાં બંને અરીસાનો ઉપયોગ થાય અંતર્ગોળ અને બહિર્ગોળ વાહનોના સાઇડ ગ્લાસમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ હવે આપણે પ્રશ્ન થાય કે ત્યાં સમતલ અરીસો કેમ નથી મૂકી દેતા બરાબર કે બે બાજુ સમતલ અરીસો મૂકી દે તોય દેખાય પણ સમતલ અરીસો જેટલો વિસ્તાર આવરે છે એના કરતા બહિર્ગોળ અરીસો વક્રાકાર હોવાને કારણે તો કે વધારે વિસ્તાર આવરી લે છે એટલે વાહનોના સાઇડ ગ્લાસમાં શેનો તો કે બહિર્ગોળ અરીસાનો શું કરવામાં આવે છે ઉપયોગ કરવામાં આવે છે બરાબર ત્યાર પછી જે મહત્વની વસ્તુ છે અહીંયા છે એક સંજ્ઞા પદ્ધતિ શું જોવાનું છે આપણે સંજ્ઞા પદ્ધતિ આ જે ગોળીય અરીસાઓ છે એમાં આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એમાં સંજ્ઞા પદ્ધતિમાં શેની કઈ તો કે કાર્ટેશિયન યામ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કઈ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે કાર્ટેશિયન યામ સંજ્ઞા પદ્ધતિ આ કાર્ટેશિયન યામ એટલે તો કે આપણે આવી રીતે દોરીએ છીએ આ x અક્ષ y અક્ષ અહીંયા નેગેટિવ x અહીંયા નેગેટિવ y આ સંજ્ઞા પદ્ધતિનો શું કરવામાં આવે છે ઉપયોગ કરવામાં આવે છે હવે કઈ રીતે તો આપણે સમજીએ કે ધારો કે આપણે અહીંયા એક અંતર્ગોળ અરીસો લેવામાં આવે અહીંયા ધ્રુવ આ મુખ્ય અક્ષ હવે આ ચળકાટવાળી સપાટી આ તરફ છે બરાબર હવે કોઈ તમે અહીંયા ધારો કે કોઈ એક વસ્તુ રાખશો અહીંયા કોઈ એક વસ્તુ રાખવામાં આવી બરાબર હવે આ વસ્તુ રાખશો તો અહીંયાથી શું થશે તો કે અહીંયાથી એના ઉપરથી કિરણ ક્યાં તો કે અરીસા પર આપાત થશે બરાબર આ દિશામાં કિરણો છે એ આપાત થયા મતલબ કે અહીંયાથી કિરણની દિશા અત્યારે કઈ તરફ છે તો કે ડાબીથી જમણી તરફ આપણે કિરણ જે છે એ કઈ તરફ જાય છે જમણી તરફ જાય છે બરાબર હવે આપણે અહીંયા લેવાનું છે આપાત કિરણની દિશા કઈ તરફ છે આ તરફ છે તો આપાત કિરણની દિશામાં હંમેશા અંતર આપણે જે માપવાના છે આ અંતર હંમેશા કેવા લેવાના ધન લેવાના તો લખવાનું કે ભાઈ અહીંયા તો કે આપાત કિરણની દિશામાં કઈ દિશામાં આપાત કિરણની દિશામાં અંતર હંમેશા કેવા લેવાના થશે ધન લેવાના થશે આપાત કિરણની દિશામાં અંતર હંમેશા ધન હવે અહીંથી કિરણ આપાત થયું પછી અહીંથી આવી રીતે શું થતું હશે પરાવર્તન થયું આ કિરણ આ જે છે એ આપણું આપાત કિરણ આ આપણું પરાવર્તિત કિરણ અથવા તો એમ પણ કહેવાનું કે ભાઈ આપાત કિરણની વિરુદ્ધ દિશા
પરાવર્તિત કિરણ અથવા તો આપાત કિરણની વિરુદ્ધ દિશા અથવા પરાવર્તિત કિરણની દિશા, આ બંનેમાં અંતર હંમેશા કેવા લેવાના? ઋણ લેવાના. આપાત કિરણની વિરુદ્ધ દિશા અથવા તો એમ પણ કહો તો ચાલે પરાવર્તિત કિરણની દિશા, એમાં અંતર આપણે જે માપીએ એ કેવા લેવાના? ઋણ લેવાના. બધા જ અંતર જે છે એ ક્યાંથી માપવાના આવશે? તો કે ધ્રુવ P થી. જો આપાત કિરણની દિશા એટલે આ દિશા ધન લેવાની, આપાત કિરણની વિરુદ્ધ દિશા એટલે આ તરફની દિશા ઋણ લેવાની, બરાબર. અને બધા જ અંતર ધ્રુવ P થી માપવાના. ક્યાંથી માપવાના? બધા જ અંતર ધ્રુવ P થી માપવા. ધ્રુવ P થી એટલે તો કે અહીંયાથી આપણે ધારો કે વસ્તુ 5 સેન્ટીમીટર અંતરે મૂકેલી તો ચાલુ ક્યાંથી કરવાની? તો કે 0 અહીંયાથી મૂકવાની. સ્કેલ આપણે ધારો કે અહીંયા મૂકીએ તો સ્કેલ અહીંયા મૂકીએ તો 0 થી આ બાજુ 5 સેન્ટીમીટર, બરાબર. કેન્દ્ર લંબાઈ 3 સેન્ટીમીટર કહીએ તો આ P થી માપવાનું સ્ટાર્ટ કરવાનું. P થી માપી કઈ તરફ? અહીંયા મુખ્ય કેન્દ્ર સુધી. એટલે કેન્દ્ર લંબાઈ થઈ તો કે P થી અહીંયાથી આ તરફ ધારો કે કીધું હોય કે ભાઈ ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે તો ક્યાંથી માપવાનું અંતર? ધ્રુવ P થી. એ આપણા માટે શું થશે? તો કે આ જે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ લીધી છે એનું ઉગમ બિંદુ થશે, બરાબર. અહીંયા આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ લઈએ તો આવી રીતે થાય. અહીંયા આપણું ઉગમ બિંદુ આ x, આ -x, આ y, -y, બરાબર. હવે અહીંયા ઉગમ બિંદુ આવે તો તમે જોવો તો આ તરફ તો કે ધન x, એટલે કીધું ભાઈ આપાત કિરણની દિશામાં અંતર કેવા લેવાના? ધન. આ તરફ આવો તો ઋણ x, એટલે કીધું ભાઈ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં અંતર કેવા લેવાના? ઋણ લેવાના, બરાબર. ત્યાર પછી તો કે ઉપરની તરફ ધારો કે હવે ધારો કે તમને એમ કે અહીંયા આ કોઈ h ઊંચાઈની વસ્તુ છે. કેટલી ઊંચાઈની? h ઊંચાઈની, બરાબર. અહીંયા શું છે? મુખ્ય અક્ષ. આ h ઊંચાઈની કોઈ વસ્તુ છે. હવે ધારો કે કોઈ એક પ્રતિબિંબ જે છે, આ પ્રતિબિંબ આપણે અહીંયા ધારો કે મળે છે. અહીંયા ધારો કે આપણે પ્રતિબિંબ મેળવ્યું, એની ઊંચાઈ h ડેશ છે, બરાબર. h ઊંચાઈની વસ્તુ છે ને h ડેશ ઊંચાઈનું આપણે શું મળે છે? પ્રતિબિંબ મળે છે. તો હવે વસ્તુ જે છે એ મુખ્ય અક્ષની ઉપર છે અને પ્રતિબિંબ જે મળે છે મુખ્ય અક્ષની નીચે મળે છે. તો મુખ્ય અક્ષની ઉપર તો અહીંયા જોવો તો કે ભાઈ ઉગમ બિંદુ આવ્યું, મુખ્ય અક્ષની ઉપર કેવું છે? ધન y છે. તો એનો મતલબ એ કે મુખ્ય અક્ષની ઉપર જે અંતર લેવાના આવે એ અંતર બધા કેવા લેવાના? ધન લેવાના. એટલે મુખ્ય અક્ષની ઉપર મુખ્ય અક્ષની ઉપર અંતર કેવા લેવાના? ધન લેવાના. મુખ્ય અક્ષની ઉપર અંતર ધન અને મુખ્ય અક્ષની નીચે અંતર કેવા લેવાના? ઋણ લેવાના. એટલે તો કે આની ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ ધન આવશે, બરાબર. પણ પ્રતિબિંબની ઊંચાઈ કેવી આવશે? ઋણ આવશે. જ્યારે દાખલા ગણવાના આવશે આપણે ત્યારે આ સંજ્ઞા પદ્ધતિનો આપણે શું કરવાનો થશે? ઉપયોગ કરવાનો થશે, બરાબર. હજી ઘણી વખત આમાં કન્ફ્યુઝન થાય. તમને ઘણી વખત આકૃતિ આવી રીતે આપી હોય, બરાબર. અહીંયા ધ્રુવ P, આ મુખ્ય અક્ષ, અહીંયા કોઈ વસ્તુ ધારો કે મૂકેલી છે, બરાબર. તમને આવી રીતે આકૃતિ આપી હોય. હવે આવી રીતે આકૃતિ આપી હોય તો પછી આપણે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની શું? તો કે આપાત કિરણની દિશા હોય ને અંતર ધન લેવાના. એટલે વસ્તુમાંથી કિરણ આમ તરફ આવશે તો આપાત કિરણની દિશા આ તરફ થઈ તોય અંતર કેવું લેવાનું? ધન. કારણ કે આપણે શું બોલીએ છીએ? આપાત કિરણની દિશામાં અંતર કેવું લેવાનું? ધન લેવાનું. અને આપાત કિરણની વિરુદ્ધ દિશા હોય અથવા તો પરાવર્તિત કિરણની દિશા હોય તો એમાં અંતર કેવું લેવાનું? ઋણ લેવાનું. ધારો કે અહીંથી આમ પરાવર્તન પામે છે, બરાબર. તો આ દિશા કેવી થશે? આપણા માટે ઋણ થશે, બરાબર. પણ અંતર ક્યાંથી માપવાના? ધ્રુવ P થી અંતર માપવાના રહેશે, બરાબર. ત્યાર પછી આપણે ધારો કે જોઈએ કે કોઈ એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે આ અંતરગોળ અરીસો આપેલો છે. આ મુખ્ય અક્ષ, અહીંયા ધ્રુવ P, અહીંયા મુખ્ય કેન્દ્ર
F, અહીંયા ધારો કે વક્રતા કેન્દ્ર C, બરાબર. તો કોઈ એક વસ્તુ અહીંયા ધારો કે આપણે મૂકેલી છે, બરાબર. હવે તો અહીંયા જોઈએ તો પહેલા આપને ખબર છે એમ કે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C એ બંને વચ્ચેનું અંતર એટલે આપણા માટે શું થાય? ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેનું અંતર એટલે આપણા માટે શું થશે? વક્રતા ત્રિજ્યા. એને શેના વડે દર્શાવીએ છીએ આપણે? R વડે. ધ્રુવ P અને આ મુખ્ય કેન્દ્ર F આ બંને વચ્ચેનું અંતર એ આપણા માટે શું છે? કેન્દ્ર લંબાઈ, બરાબર. હવે તમે અહીંયા વસ્તુ રાખેલી છે તો ધ્રુવ P થી આ વસ્તુ સુધીનું અંતર ઈ આપણા માટે શું થશે? વસ્તુ અંતર u, બરાબર. જો ખાસ જોજો કે ધ્રુવ P અને જ્યાં વસ્તુ રાખેલી છે એ વસ્તુ સુધીનું અંતર ઈ આપણા માટે શું થાય? વસ્તુ અંતર, બરાબર. તો અહીંયા આ જે વસ્તુ અંતર છે આ વસ્તુ અંતરને શેના વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ u વડે. વસ્તુ અંતરને શેના વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ u વડે, બરાબર. હવે ધારો કે અહીંથી કોઈ આપણે કિરણાવલી દર્શાવીએ તો આ એક સમાંતર કિરણ આ આખું પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે, કોઈ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થયું તો પરાવર્તન પામી ક્યાંથી? તો કે મુખ્ય અક્ષને સમાંતર પસાર થશે, બરાબર. C થી દૂર વસ્તુ રાખેલી તો વસ્તુ આ વસ્તુ એ ઊંચાઈની વસ્તુ છે. અહીંયા આપણે શું મળ્યું? પ્રતિબિંબ મળ્યું. ક્યાં મળ્યું આપણે? અહીંયા. તો કે ધારો કે એની ઊંચાઈ h' છે. હવે તો કે આ ધ્રુવ P થી પ્રતિબિંબ સુધીનું અંતર એટલે આટલું અંતર થયું એને આપણે સ્મોલ v વડે દર્શાવવામાં આવે છે, બરાબર. જેને શું કહેવામાં આવે છે? પ્રતિબિંબ અંતર. વસ્તુ અંતર છે આ વસ્તુ અંતરને શેના વડે? સ્મોલ u વડે દર્શાવવાનું. પ્રતિબિંબ અંતર છે આ પ્રતિબિંબ અંતરને સ્મોલ v વડે દર્શાવવાનું, બરાબર. પણ ક્યાંથી માપવાનું? ધ્રુવ P થી. ધ્રુવ P થી વસ્તુ સુધીનું અંતર એને વસ્તુ અંતર અને ધ્રુવ P થી પ્રતિબિંબ સુધીનું અંતર એને પ્રતિબિંબ અંતર કહેવામાં આવે છે, બરાબર. આના પરથી આપણે અરીસાનું સૂત્ર મળે છે જે આપણા માટે ખૂબ જ આઈએમપી. શેનું સૂત્ર? અરીસાનું સૂત્ર. અરીસાનું સૂત્ર શું છે આપણી પાસે? તો કે 1/v પ્લસ 1/u બરાબર 1/f. આપણા માટે આઈએમપી સૂત્ર 1/v પ્લસ 1/u બરાબર 1/f. આ આપણા માટે આઈએમપી સૂત્ર છે. આનો આપણે શું કરવાનું છે? તો કે આગળ ઉપયોગ કરવાનો છે. v એટલે તો કે પ્રતિબિંબ અંતર ધ્રુવ P થી પ્રતિબિંબ જ્યાં રચાય છે એ સુધીનું, મતલબ કે અરીસાથી પ્રતિબિંબ સુધીનું અંતર, બરાબર. u એટલે વસ્તુ અંતર, અરીસાથી વસ્તુ સુધીનું અંતર, અને f એટલે તો કે આપણી કેન્દ્ર લંબાઈ, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની કે 1/v પ્લસ 1/u બરાબર 1/f. તમને કોઈ બે વસ્તુ આપેલી છે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર આપેલો છે અને તમને એમ કહેશે કે ભાઈ અહીંયા તો કે આપણે કેન્દ્ર લંબાઈ ગોતો, ત્યારે તો કે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. અથવા તો કેન્દ્ર લંબાઈ આપેલી હોય, પ્રતિબિંબ અંતર આપેલું હોય ને એમ કે વસ્તુ ક્યાં અરીસાથી કેટલા સેન્ટીમીટર અથવા તો કેટલા દૂર છે, બરાબર, ત્યારે આનો ઉપયોગ કરવાનો. ત્યાર પછી આગળ તો કે હવે આમાં આપણે જોયું છે કે ભાઈ ઘણી વખત વસ્તુ મોટી હોય પ્રતિબિંબ કેવું હોય? નાનું હોય. અથવા તો ઘણી વખત વસ્તુ નાની છે સામે પ્રતિબિંબ કેવું મળે છે? મોટું મળે છે. તો એ કેટલા ગણું મોટું અથવા તો કેટલા ગણું નાનું મળે છે, બરાબર. આપણે એ જોવું હોય તો એના માટે આપણે એક સૂત્ર આપેલું છે જેને આપણે શેના વડે ઓળખીએ છીએ? તો કે મોટવણી વડે. શેના વડે? મોટવણી. જેને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. આ મોટવણી એટલે શું? તો કે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ કેટલી લીધેલી છે આપણે? તો કે h' છેદમાં વસ્તુની ઊંચાઈ એટલે h. આ પણ સૂત્ર આપણા માટે આવ્યું છે. આ આપણે બતાવશે કેટલા ગણું પ્રતિબિંબ નાનું છે અથવા તો કેટલા ગણું પ્રતિબિંબ જે છે એ મોટું છે વસ્તુ કરતા, બરાબર. એટલે મોટવણી કેટલા ગણું બતાવે છે, એક સરખામણી બતાવે છે કે આટલા ગણું એ શું હશે? મોટું હશે. h' એટલે તો કે વસ્તુની પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય છે? મોટવણી કહે છે.
પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? મોટવણી કહેવામાં આવે છે. ત્યાર પછી હજી વધારે આગળ જોઈએ તો આમ પણ લખી શકીએ કે મોટવણી m બરાબર -v/u. v એટલે તો કે આપણા માટે શું છે? પ્રતિબિંબ અંતર, અને u એટલે વસ્તુ અંતર. ઈ બંનેનો જે પણ ગુણોત્તર છે ઈ પણ આપણને શું આપશે? મોટવણી આપશે. ઈ પણ આપણે શું આપશે? મોટવણી આપશે. અહીંયા સૂત્ર સીધું જ આપણે આપેલું છે કે m બરાબર -v/u, જે આપણે શું આપે છે? મોટવણીનું સૂત્ર આપે છે. હવે જ્યારે આમાં તમે કિંમત મૂકવાની આવશે, બરાબર, આ ત્રણેય સૂત્રમાં જ્યારે કિંમત મૂકવાની આવે ત્યારે શું કરવું પડે? તો કે આ સંજ્ઞા પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો પડે, બરાબર. ત્યારે આપણે શું કરવાનું છે? સંજ્ઞા પદ્ધતિનો શું કરવાનો છે? ઉપયોગ કરવાનો. ધારો કે આગળ આવશે કે 5 મીટર અરીસાથી 5 મીટર અંતરે કોઈ અંતર્ગોળ અરીસો છે, એ અરીસાથી 5 મીટર અંતરે કોઈ વસ્તુ મૂકેલી છે. હવે તો વસ્તુ અંતર u આપણા માટે શું થશે? 5 મીટર થાય, બરાબર. પણ આપણે કીધું એમ કે અંતર ક્યાંથી માપવાનું છે? તો કે ધ્રુવ P થી, બરાબર. ધારો કે 5 મીટર અંતરે વસ્તુ મૂકેલી છે, તો ધ્રુવ P થી આ તરફ આવશું આપણે, બરાબર. ધ્રુવ P થી આ તરફ આવશું, તો આ તરફ આવશું, અંતર આમ માપશું, તો એ આપાત કિરણની કેવી દિશા થઈ? વિરુદ્ધ દિશા થઈ. તો એમાં આ કેવું લેવાનું થાય? આપણે ઋણ લેવાનું થશે, બરાબર. પ્રતિબિંબ ધારો કે અહીંયા રચે છે, પ્રતિબિંબ અંતર v કીધું હોય કે 5 મીટર અંતરે વસ્તુ મૂકેલી છે, 3 મીટર અંતરે પ્રતિબિંબ છે, તો v બરાબર 3 મીટર આવું થાય, બરાબર. v બરાબર 3 મીટર થાય તો ધારો કે અહીંયા પ્રતિબિંબ છે, આ 3 મીટર છે, તો ધ્રુવ p થી માપવાનું, p થી માપી, ધારો કે આપણે અહીંયા ધ્રુવ p થી માપો તો અહીંયા આવશે પ્રતિબિંબ. ધ્રુવ p થી આ તરફ, તો કે આપાત કિરણની વિરુદ્ધ દિશા થાય. આપાત કિરણની વિરુદ્ધ દિશા થાય. ફરીથી અહીંયા આપણે કઈ નિશાની લેવી પડશે? ઋણ નિશાની લેવી પડે, બરાબર. તો જ્યારે દાખલા ગણતા હોય ત્યારે તો કે આ સંજ્ઞા પદ્ધતિ વાપરવી ખૂબ જ મહત્વની છે. ઘણી વખત એવું છે અરીસાની ધારો કે પાછળ પ્રતિબિંબ રચાતું હોય, તમને એમ કે અરીસાની પાછળ 2 મીટર અંતરે પ્રતિબિંબ રચાય છે, બરાબર. તો અરીસાની પાછળ પ્રતિબિંબ રચાતું હોય તો ધ્રુવ p થી આપણે અંતર માપશું. ધ્રુવ p થી અંતર માપ્યું એટલે આપણે કઈ તરફ ગયા? આ તરફ, બરાબર. આ તરફ ગયા. વસ્તુ ક્યાં? અહીંયા મૂકેલી છે, તો આ આપાત કિરણની દિશામાં અંતર માપવાનું. ધ્રુવ p થી આ તરફ આપણે અંતર માપ્યું એટલે આપાત કિરણની દિશામાં માપવાનું. તો અહીંયા જે ધારો કે અહીંયા 3 મીટર કીધું હોય તો આપણે અહીંયા કેટલા લેવા? આપણે +3 મીટર, બરાબર. આવી રીતે કે ધ્રુવ p થી તમારે અંતર માપવાનું છે, અને કઈ તરફ માપો છો એ ખાસ જોવાનું છે. તો વસ્તુ તમે મૂકેલી છે, વસ્તુ અંતર હંમેશા યાદ રાખવાનું કે વસ્તુ છે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં થાય, કારણ કે વસ્તુ તમે અરીસાની સામે મૂકો છો. ધ્રુવ p થી અંતર માપો છો, પ્રતિબિંબની જે નિશાની છે એમાં ફેર પડશે, બરાબર. કારણ કે પ્રતિબિંબ ઘણી વખત શું થતું હોય? અરીસાની પાછળના ભાગમાં હોય, બરાબર. આભાસી પ્રતિબિંબ મળે, બહિર્ગોળ અરીસામાં એમાં આભાસી પ્રતિબિંબ મળશે, તો અરીસાની શું કઈ તરફ હશે? પાછળની જાય. તો હવે તમે ક્યાંથી માપો છો અંતર? તો કે ધ્રુવ p થી. ધ્રુવ p થી તો અહીંયા વસ્તુ મૂકેલી હતી, આપાત કિરણની દિશા આ તરફ, તમે ધ્રુવ p થી અહીંયા અંતર માપો છો, મતલબ કે આ અંતર કેવું લેવાનું થશે? આપણે ઋણ લેવાનું થશે, બરાબર. ત્યાર પછી આગળ આપણે આ સૂત્રનો ઉપયોગ આપણે કરશું દાખલા ગણવામાં, બરાબર. આવતા લેક્ચરમાં આપણે જોશું કે આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે થાય અને આ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કઈ રીતે થાય, બરાબર છે. સંજ્ઞા પદ્ધતિમાં ખાસ યાદ રાખવાનું કે આપાત કિરણની દિશામાં અંતર કેવું લેવાનું? ધન. આપાત કિરણની વિરુદ્ધ દિશા કે પરાવર્તિત કિરણની દિશા કેવો? એમાં અંતર ઋણ. બધા જ અંતર જો ખાસ ધ્યાન રાખો, બધા જ અંતર ક્યાંથી માપવાના? તો કે ધ્રુવ p થી માપવાના. પછી મુખ્ય અક્ષની ઉપર હોય તો ધન લેવાનું, મુખ્ય અક્ષની નીચે હોય તો ઋણ લેવાનું, બરાબર. ચાલો હવે વધારે આપણે આવતા લેક્ચરમાં